ફ્લેટમાં તો પૈસા વધતા નથી, ફ્લેટમાં તો પૈસા વધતા નથી. ફ્લેટમાં 6 લાખના ફ્લેટના 60 લાખ રૂપિયા છે ભાઈ. 2005માં લીધેલો ફ્લેટ આજે 60 લાખમાં જાય છે. તમે કોઈથી પૂછ્યું ફ્લેટ લેવા ગયા ત્યારે? તમે લ્યો ડબ્બાના ફ્લેટનો ફ્લેટ 6000 ભાવ હાલતો અહીંયા 4000માં જોતો હોય, એના વધે મેન્ટેનન્સ નહીં આપું, હું મેન્ટેનન્સ નહીં આપું, મારે હું કેમ દેવાનું, આનું કેમ? એના કારણે ભાઈ તો કે યાર ડિપોઝિટ તો લઈ લીધી છે. ડિપોઝિટ રેગ્યુલર મેન્ટેનન્સ માટે છે, પણ જો તમે એને દર મહિને 1 કરોડમાં 1%, 1000 રૂપિયા 2000 રૂપિયાની આસપાસ તમે જો દર મહિને લેતા જાઓ તો 7 વર્ષે એમાં જે તમે ખર્ચ કરી શકો ને એ અદ્ભુત થાય. ત્યારે બધા કેવું કહું અમે ભેગા થઈ ભેગા કોઈ દીધા છે. ફ્લેટના ભાવ નથી વધતા એ 100% મિથ છે. નથી ત્યાં જ વધતા જે લોજિકલ વેની અંદર બનેલો નથી, જેની અંદર મેન્ટેન નથી થતો. એ 2 જણા 5 જણા નો દે ને 100માંથી, એટલે ઓલા 95 કે ના એ નો દે તો આમે નહીં દે. અરે ભાઈ એ 5 જણાની વાંકે તમે આખી સોસાયટી બગાડી નાખો. ધેટ ઇઝ નોટ પ્રોપર વે. ફ્લેટમાં ભાવ ઘટે, ફ્લેટ લેવાય નહીં. ફ્લેટની અંદર 10 વર્ષે 20 વર્ષે ભાવ ઘટી જ જાય. ઓકે, ઓફિસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાય નહીં. જગ્યા તમારી જ લેવાય. બંગલો સારો ફ્લેટ કરતાં. ઓકે, કાચી જગ્યા લઈ લેવાય, બંગલો લેવાય, ફ્લેટ લેવાય, ઓફિસ લેવાય. તમારી દૃષ્ટિએ આ બધા એમાં શું કરાય? કાંઈ ન કરાય. ના ફ્લેટ લેવાય, ના ઓફિસ લેવાય, બંગલોય ના લેવાય. જમીન તો જગ્યાના પૈસા જ નથી ભાઈ આપણી પાસે, તો હવે કરવાનું શું? બસ અફસોસ. રીઝન એ છે ભાઈ કે બધા જી કોમેન્ટ કરે ને ફ્લેટમાં તો પૈસા વધતા નથી, ફ્લેટમાં તો પૈસા વધતા નથી. ફ્લેટમાં 6 લાખના ફ્લેટના 60 લાખ રૂપિયા છે ભાઈ. 2005માં લીધેલો ફ્લેટ આજે 60 લાખમાં જાય છે. નથી વધતા એનું કારણ શું છે? દરેક સોસાયટીમાં આ નેગેટિવ લોકો 5 જણા હોય છે સોસાયટીમાં, અને આ દરેક સોસાયટીને મોકલજો. એ 5 જણાને તમે નથી આંચવી શકતા એટલે નથી વેચાતા. જેટલા ફ્લેટની કિંમત ઘટી ગઈ એવું ઘટી કરે છે ને એ બધા એના કારણે. તમને ખબર છે કારણ? મેન્ટેન કોઈને કરવું નથી. મર્સિડીઝ નહીં, જો તમે ધોવો નહીં, સાફસૂફ ન કરો, હલાવો નહીં ને તો મર્સિડીઝ એ પતી જાય 3 દીમાં. 3 મહિના 6 મહિનામાં મર્સિડીઝ વેચી નાખવી પડે, કાંઈ ન આવે. અને તમે કહો છો કે ફ્લેટના કોઈ પણ ચીજ મેન્ટેન થાય ભાવ વધે. તમે કોઈથી પૂછ્યું ફ્લેટ લેવા ગયા ત્યારે? તમે લ્યો ડબ્બાના ફ્લેટનો ફ્લેટ 6000 ભાવ હાલતો અહીંયા 4000માં જોતો હોય, એના વધે ન વધે ભાઈ. એમાં કોઈનો વાંક નથી. કાં તમે નબળી જગ્યા લઈ લીધી છે, અને કાં ગમે એવી સારીની જગ્યાની જો મેન્ટેન ના કરો ને તો એ શક્ય જ નથી. સોસાયટી આજની તારીખે પ્રોપર્ટી લેવાની વાત નથી. આજે તમે સોસાયટીવાળા માટે આ એક જણા તમારી સોસાયટીવાળાને મોકલાવજો. કેમ? તો કે ભાઈ ઓકે મેન્ટેનન્સ અમે નહીં આપીએ, આ અમે નહીં કરીએ, આ ખર્ચો કેમ કર્યો, ઓલો ખર્ચો કેમ કર્યો. અરે ભઈલા ગાડી લે તો તારે લેવું પડે ઇન્સ્યોરન્સ. દર વર્ષે 3 મહિને મેન્ટેનન્સમાં મૂકવી પડે. હવા ખલાસ થાય તો ભરાવી પડે. ગાડીમાં નથી આવતું. ગમે એવડી મોંઘી હોય, ગમે એવડી સસ્તી હોય, અને પછી 50 લાખ કરોડ 2 કરોડમાં આપણે હું આવી જાય છે લિટરલી ભિખારા વેડા ઉપર. હું મેન્ટેનન્સ નહીં આપું, હું મેન્ટેનન્સ નહીં આપું, મારે હું કેમ દેવાનું, આનું કેમ? એના કારણે ભાઈ જો દર 5 વર્ષે તમારે મેન્ટેનન્સની કોસ્ટ તમે ગણી લેતા હો કે 5, 7, 10 વર્ષની અંદર એકવાર મેન્ટેન કરી લેવું, કલર કરાવી લેવો, જે જગ્યાએ જેની જરૂરિયાત છે એ કરતી રહી. મેન્ટેનન્સ એટલે તમે જો અહીંયા ઇવેન્ટ નથી કરતા ને તો એ બિલ્ડિંગ નથી હાલતું. તમે લીધું તો શું કરવા? એમ્યુનિટી જોઈને બિલ્ડિંગ લીધું છે, અને હવે તો કે સ્વિમિંગ પુલના પૈસા નથી પોવાતા. બોસ
સોસાયટી મેન્ટેનન્સ ના થાય જ્યાં એ કોઈ જગ્યાએ અને આમાં એ 2-4 જણાનો વાંક નથી. ઓલમોસ્ટ 100 સોસાયટીની સાથે હું અલગ અલગ અંગત રીતે સંકળાયેલો હોઈશ. એની અંદર સૌથી મોટો ડ્રોબેક શું છે ખબર છે? 2, 5, 10 જણા જે છે જેને આમ કોલર ટાઈટ કરવા છે, હા પ્રમુખ, અને એની યાર એના 5-7 ચમચા, એ બધા દરેક જગ્યાએ નૈડે રાખે છે. વાંક એ 5-10 જણાનો નથી, વાંક બાકીના 95 જણાનો છે. એ કહેતા નથી. જો તમારે કોઈ પણ પ્રોપર્ટી ફ્લેટના ભાવ નથી વધતા, એ 100% મિથ છે. નથી ત્યાં જ વધતા જે લોજિકલ વેની અંદર બનેલો નથી, જેની અંદર મેન્ટેન નથી થતો. અને જે 5-10 વર્ષની વાત કરે છે તો એ 5-10 વર્ષમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા. 2010થી લઈ અને આજ દિવસ સુધીમાં કન્ટિન્યુઅસ રેરાના ચેન્જીસ આવ્યા, જીએસટીના ચેન્જીસ આવ્યા, નોટબંધી થઈ, FSI ઘણી બધી જગ્યાએ વધી, અને એ બધામાં લોકોની માનસિકતા ફેરી. એક જમાનો આજથી 15 વર્ષ પહેલાંનો એવો હતો કે જી મળે એ મારા માટે બેસ્ટ છે, અને હવે આજે આવ્યું છે કે મને બધું જ જોઈએ છે. મને ટાઇલ્સ સારી જોઈએ છે, મને એમ્યુનિટીઝ સારી જોઈએ છે. તો એ ચેન્જીસ આવ્યો છે. એ ચેન્જીસમાં ઘણી જગ્યાએ એવું થયું છે કે નથી વધ્યા. 10-20-25% જગ્યાએ એવું થયું હોય છે. પણ જો એ એનાલિસિસ કરીને લેવામાં આવ્યું હોત, આંધુકડિયા કરીને ન લીધું હોત, તો એમાં આવી તકલીફ ન થાત. જો એને મેન્ટેન કરવામાં આવ્યું હોત. હું જ એક સોસાયટીમાં, રાજકોટની એક સોસાયટીમાં રહેતો હતો. બહુ સરસ, અમે 13 લાખ રૂપિયામાં જગ્યા લીધી હતી. 40 લાખ રૂપિયા ભાવ પહોંચ્યો હતો ભાઈલાલભાઈ. 40 લાખ રૂપિયા. બહુ સરસ સોસાયટી. આજુબાજુની સોસાયટીઓ કરતાં 1 લાખ રૂપિયા પ્રીમિયમ. આજુબાજુમાં બીજી 3 હતી, એ સેમ સાઇઝ કરતાં અમને 1 લાખ રૂપિયા પ્રીમિયમ મળતું હતું. કેમ? તો કે મેન્ટેન હતી, અને ઇવેન્ટ દરેક પ્રસંગ અમે બહુ સરસ રીતે ઉજવતા હતા, બહુ હળીમળીને રહેતા હતા. એમાં હાવ ચાલુ થયું, મેન્ટેનન્સ જે થતું હતું એ બંધ થઈ ગયું, ભાવ વધવાના બંધ થઈ ગયા. જે 1 લાખ પ્રીમિયમ મળતું હતું એ 2 લાખ ડાઉન થઈ ગયા. તો હવે આમાં બિલ્ડરનો વાંક, આમાં ફ્લેટનો વાંક, કે આમાં તમારા બધાયનો વાંક? 200 જણાને જો તમે મેનેજ ન કરી શકો, 100, 150, 200 જણાને, એમાંથી 5 જણા એવા છે. એ 5 જણાને સેટલ કરતાં શીખો. કોઈ પણ સોસાયટી, ગુજરાતની હોય, મુંબઈની હોય, ગમે ત્યાં મસ્ત મેન્ટેન થાય ને, ગોકુલધામની જેમ. બધાય એકબીજાની, ગોકુલધામમાં વાંધો નથી કોઈને, બધાને વાંધો છે, પણ તોય મેનેજ કરીને રહે છે, તોય ચાલે છે. નહીંતર ના જ ચાલે. ફ્લેટ મેન્ટેન કરતાં શીખો, મેન્ટેનન્સ એનું પ્રોપર કરો તો 100% પૈસા દઈને જશે. દર મહિને 1 કરોડના ફ્લેટમાં દર મહિને જ્યારે કહે ને કે મેન્ટેનન્સ પેટ, તો કે યાર ડિપોઝિટ તો લઈ લીધી છે. ડિપોઝિટ રેગ્યુલર મેન્ટેનન્સ માટે છે. પણ જો તમે એને દર મહિને 1 કરોડમાં 1%, 1000 રૂપિયા, 2000 રૂપિયાની આસપાસ તમે જો દર મહિને લેતા જાઓ, તો 7 વર્ષે એમાં જે તમે ખર્ચ કરી શકો ને, એ અદ્ભુત થાય. ત્યારે બધા કેવું, અમે ભેગા કોઈ દીધા છે. એ 2 જણા 5 જણા નો દે ને 100માંથી, એટલે ઓલા 95 કે ના એ નો દે તો આંબે નહીં દે. અરે ભાઈ, એ 5 જણાની વાંકે તમે આખી સોસાયટી બગાડી નાખો. ધેટ ઇઝ નોટ પ્રોપર વે. કોઈ પણ પ્રોપર્ટી જો રહેવા માટે લેતા હો કે ભાડે દેવા માટે લેતા હો, તો એની અંદર મેન્ટેનન્સ સામેથી દેતા શીખજો. એ તમને મલ્ટિપલ થઈને આવશે. 1 કરોડ ને 2 કરોડ થાય કે ન થાય, કેદી થાય મને નથી ખબર, પણ 1000, 2000 દર મહિને દેતા રહેશો ને, તો એ 3 વર્ષે, માની લો 5 વર્ષે તમે ટોટલ 2000 દેતા હો, તો એ કેટલા દીધા? 1,20,000. એ ગેરંટેડ તમારા 5 લાખ વધીને આવશે. સોસાયટી મેન્ટેનન્સ માટે અમે એજન્સીઓ ગોતીએ છીએ. દરેક સિટીમાં બધાયની રિક્વાયરમેન્ટ છે કે સારી એજન્સીઓ જોઈ છે. આ વિડીયો જો કોઈ એવા લોકો સાંભળતા હોય
એ સોસાયટી મેન્ટેનન્સની માસ્ટરી ધરાવે છે, એની એજન્સી ચલાવે છે, એના કોઈ પણ રિલેટેડ કામ કરે છે, સોસાયટી મેન્ટેનન્સ રિલેટેડ, સોસાયટીને કેમ મેન્ટેન કરી શકાય એના વિશે જો તમારી પાસે કાંઈ ગાઈડલાઇન છે તો મહેરબાની કરી નીચે આપેલા નંબર પર મેસેજ કરજો. અને ભાઈ ગળું ખરેખર દુખી ગયું છે. લાઈક કરો કે ન કરો, સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને શેર કરજો. એ દરેક સોસાયટીવાળાની હારે, સારા માણસની હારે કરજો અને હા વચ્ચે બોલ્યો એવા કોઈની હારે. થેન્ક યુ. અને તમને કોઈ મોકલે તો ખાલી ખડોશને જ મોકલે જેવું ન સમજતા. થેન્ક યુ. મળીએ.